ચાલો ભારતના એક એવા નેતાની વાત કરીએ જેમનો જુસ્સો આજે પણ આપણને પ્રેરણા આપે છે. તો વાત એ સમયની છે જ્યારે ભારત ગુલામીની બેડીઓમાં જકડાયેલું હતું. લોકોના દિલમાં આઝાદીની જ્વાળા સળગી રહી હતી. બ્રિટિશ શાસન સામે ભારે ગુસ્સો હતો. અને આવા જ સમયે એક બહાદુર નેતા સામે આવ્યા, સુભાષચંદ્ર બોઝ. એ નાનપણથી જ ખૂબ હોશિયાર હતા અને દેશભક્તિ તો એમના લોહીમાં હતી. હવે એમના જીવનમાં એક મોટો નિર્ણય લેવાનો સમય આવ્યો. એમણે આરામની નોકરી છોડી અને દેશની સેવા માટે સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો. અને યુવાનોને એમણે શું કહ્યું ખબર છે? એક એવો નારો આપ્યો જે આજે પણ ગુંજે છે. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. બસ આ શબ્દોએ કમાલ કરી દીધી. આ શબ્દોએ તો યુવાનોના દિલમાં એક આગ જ લગાવી દીધી. એમણે માત્ર વાતો જ નહીં પણ કામ પણ કરી બતાવ્યું. બનાવી આઝાદ હિન્દ ફૌજ. પર આ સૈનિકો માટે રસ્તો સહેલો નહોતો. જંગલો, પહાડો, અનેક મુશ્કેલીઓ હતી. આટલી બધી તકલીફો હતી પણ એમનામાં ડરનું નામો નિશાન નહોતું. આ લડાઈ ખાલી એક યુદ્ધ નહોતી. આ તો આખા દેશના જુસ્સાને જગાડવાની લડાઈ હતી. આમાંથી એક વાત તો સ્પષ્ટ થાય છે. આઝાદીની કિંમત બહાદુરી અને બલિદાનથી ચૂકવવી પડે છે. અને આખરે એમના પ્રયત્નો અને બીજા કેટલાય શહીદોના બલિદાન રંગ લાવ્યા. વર્ષ હતું 1947, જ્યારે ભારતને એની બહુપ્રતીક્ષિત આઝાદી મળી. તો આ વાર્તાનો બોધ શું છે? હિંમત, દેશપ્રેમ અને સંકલ્પ હોય તો કશું જ અશક્ય નથી. પણ વિચારવા જેવી વાત એ છે કે આઝાદી માટેની એ હિંમતનો આજે શું અર્થ થાય?